પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન સુભાનપુરાના ઝાંસી કી રાણી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ કલાકારોએ દેશભક્તિના ગીતોની સુરાવલીની રમઝટ જમાવી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને જેમ કિશોર કુમારને તમે રૂબરૂ હોય એ રીતે સાંભળ્યા, એ જ રીતે હવે લોકોને જોડવાનો એક સુંદર કાર્યક્રમ શું કહેશો? સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગઈકાલે તમે જોયો હલ્દી કંકુ તિલગુડ સમારંભ દર વર્ષે 25મી હોય, 26મી એવી જ રીતના આજે 76મા ગણતંત્ર દિવસ છે અને તે નિમિત્તે સવારથી સમગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમો હોય છે અને રાત પડે એટલે એક શામ અપનો કે નામ, એક શામ દેશ કે નામ, એક શામ સિનિયર સિટીઝનો કે નામ, એવા અલગ અલગ નામ રખીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે। જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે, એ કંઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય, તો આજે સર્વ વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના અને રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર, અમારા ભાઈ, મોટા ભાઈ સમાન એવા ભાવુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટની અંદર અહીંયા હાજર રહ્યા હતા। સાથે ડૉક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે, ડૉક્ટર યોગેશ, ડૉક્ટર કાર્તિકભાઈ અને એ સૌ સિનિયર સિટીઝનો પણ આજે હાજર રહી અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગરૂપે સૌએ શહીદોને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામ અપનો કે નામ ઉજવણી કરી સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી સૌ લોકોને પણ ગઈકાલનો હલ્દી કુંકુના કાર્યક્રમ સાથે સાથે આજે આ મહોત્સવના ભાગરૂપે જ્યારે 25મી અને 26મીનો પણ ગણતંત્ર દિવસ નહીં તો સર્વે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। એવું દિવસ દરમિયાન સાઈનાથ એજ્યુકેશનના તમામ કાર્યકરોએ તનતોડ મહેનત કરી, આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો। શ્રીરંગ સાથેના રહેતાના તમામ મિત્રોએ, ઝાંસી રાણી અમારા જે બહેનો છે એ લોકોએ પણ ખૂબ સાથે રહી આ ખૂબ ઉત્સાહભેર આજનો કાર્યક્રમ ઉજવાયો છે, ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ 76મા ગણતંત્ર દિવસની અને ખાસ કરીને શહીદોને યાદ કરી ઝાંસી રાણી સમગ્ર ગૃહ આજે ખૂબ નતમસ્તક વંદન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર મેઘદૂત મેલોડીઝના ક્લબના માધ્યમથી અહીંયાથી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી। આ એ શામ 26મી ના આ દિવસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજાલક્ષી અને પ્રજાની પ્રાધાન્ય દેશ છે, ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્વ કેમનો બને એટલે એક શામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે, આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને 24 કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે। આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે, પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકોની વાત કરી છે। એવી જ રીતે આ એ અપનોની વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે, આ એ અપનોની વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે। આ એ અપનોની વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા 20 વર્ષથી સેવાકીય કામ કરવાની અમને પ્રેરણા મળી છે। ત્યારે આ એક શામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપની વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘદૂત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી। સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા। અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી વચ્ચે આજના દિવસ ઉપસ્થિત રહ્યા। તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।
આપણે બધા જ જાણીએ છીએ કે આખા વિશ્વમાં સૌથી મોટી લોક છે એટલે કે ભારત દેશ, અને આજે જ્યારે આખા દેશમાં 73મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના નેતા ભાઈ શ્રી રાજેશભાઈ અને કાઉન્સિલર શ્રીરંગભાઈ આહિરે અને સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શામ અપનો કે નામ એક સંગીત સંધ્યાનું જે કાર્યક્રમનું આયોજન કર્યું, ગીતો રાષ્ટ્રભક્તિના ગીતો અને શાસ્ત્રીય સંગીતના બેઝ પરના ગીતો જે પ્રકારે ગાવામાં આવ્યા છે અને મેઘદૂત મેલડી મ્યુઝિક સર્કલના કલાકારોએ અને વિભાવરીબેન તો ખૂબ મોટા ગજાના કલાકાર છે, એમને આખી ટીમે ખૂબ સરસ પરફોર્મ કર્યું અને ફરીથી રાજેશભાઈને આ પ્રકારનો કાર્યક્રમ અહીં આપવા માટે ખૂબ અભિનંદન કરું છું. અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો માટે રોજ નવી કંઈક વસ્તુ તેઓ જે પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના ટીમને ખૂબ અભિનંદન. બાલુભાઈ ખૂબ બિઝી શેડ્યુલ હોય છે, તે દરમિયાન પણ તમે પણ એક અલગ અંદાજમાં જોવા મળ્યા, કારણ કે ખૂબ મેલોડી સોંગ વાગતા હતા. ના, રાજેશભાઈનું અમારા ગુરુભાઈ છે, રાજેશભાઈના કાર્યક્રમમાં હું આવો જોઉં છું, પરંતુ સંગીત મારો જીવ છે અને યોગેશભાઈ વ્યાસ જેવા જ્યારે વડીલો મન્નાડેના ગીતો ગાતા હોય અને ખૂબ સરસ વિભાવરીબેનની જે વાત કરી આપને, તો આવા સારા ગીતો સાંભળવા, લાઈવ સાંભળવાને એક લાવો હોય છે અને બધાએ લેવો જ જોઈએ. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજિત આજે એક શામ અપનો કે નામના જે રાજેશભાઈ આહિરે જે પ્રોગ્રામનું ઓર્ગેનાઇઝ કર્યું છે તે ખરેખર હાર્દિક અભિનંદનને પાત્ર છે અને તેઓ આજે સમાજ માટે અને સોસાયટી માટે જે કંઈ કાર્ય કરી રહ્યા છે તે ઘણું સારું કરે છે અને એમને અમારા માટે શુભકામનાઓ આગળના માટે, તેમાં શ્રીરંગ આહિરેને પણ શુભકામનાઓ.